સરદાર પટેલ પાસેથી શીખ્યો છું કે કોર્ટમાં કેસ ચાલે અને લેટર આવે કે પત્ની મરી ગઈ તોય કાગળવાળીને ખિસ્સામાં મૂકીને કેસ પૂરો કરે ને એને પટેલ કહેવાય, એને પટેલ કહેવાય. તમે લોકો શું કર્યું? પટેલનું, સરદાર પટેલનું નામ લેતા નહીં. જો આવા ના થાવ તો અટક લાગે એટલે પટેલ થઈ ગયા. આ પટેલ, પટેલ એ કોમ નથી. પટેલ એક સમાજને દિશા બનાવતી વ્યક્તિ છે. એનું જીવન જોઈને કે સાલું પટેલ થવું નહીં, કે ગામનો પટેલ છે એટલે કોઈ રજપૂત બી હોઈ શકે. પટેલની આખી વ્યાખ્યા જુદી હતી. ખેર આપણે એમાં પડવું નથી. 4 અવસ્થાઓ છે ભગવાને ગીતામાં કહ્યું છે. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, અને ચોથું છે મોક્ષ. પછી કૃષ્ણ ભગવાને શું કહ્યું? હે મનુષ્ય, તારે સુખી થવું છે, પૈસાદાર શબ્દ નથી વાપર્યો, તારે સુખી થવું છે, આનંદિત જીવવું છે, તો પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારી પર છોડ દેજે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ 2 હું કરું, આ 2 તું કર. દિલ હે કે માનતા નહીં. ધર્મ અને મોક્ષ આપણે કરવાનું, પૈસા કમાવાને જીવન સાથી ઈશ્વર પર છોડ દેવાનું. વ્યાખ્યા કહું, ખોટી સમજાય એટલે આ 2 નથી કરતા ને આ 2 કરીએ. પહેલું છે ધર્મ. પહેલો ધર્મ શું ખબર છે? ભગવાન પાસે કશું માગવું નહીં, કૌંસમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરના બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા આપણે ઉમિયાધાનમાં જઈએ ને એટલે માતાજી શું કહે? એ ભિખારી આવ્યો. જવાનું માં ઉમિયા પાસે, માતાજી તારો આભાર, મસ્ત જન્મ આપ્યો છે, 2 જોડી કપડાં છે, ફોડી લેશું, કોઈ જોઈતું નથી, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું, ભીખ માગવા જવાનું નહીં. સાહેબ, બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો પહેલા 101 જમા તો કરાવવા પડે. બેલેન્સ ના હોય બાપા મેનેજર ચેક પાસ થાય, જમા કરાવો. સમાજ માટે જીવો. 3000 કરોડનું પૂતળું બનાવશે સરકાર. પહેલો ધર્મ ભગવાન પાસે માગવું નહીં.